મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા। રાજ્યમાં વરસાદની સ્થિતિનો તેઓએ તાગ મેળવ્યો છે। આવતીકાલે 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। કલેક્ટરોને સતર્ક રહેવા ખાસ સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આપી છે। અમદાવાદ, નવસારી અને સુરતમાં આર્મી તૈનાત કરવામાં આવી છે। 16,500થી વધુ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો રાજ્યમાં મોસમનો 61.50% વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર અત્યારે ઓચિંતી મુલાકાત તેઓએ ત્યાંની લીધી। વરસાદી સ્થિતિ છે જે છે તેનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો છે, કેમ કે અત્યારે ને આવતીકાલે પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલની વાત કરીએ તો 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ હોય કે હવામાન નિષ્ણાંતો હોય તમામ દ્વારા ભારે વરસાદની આગાહી આવતીકાલ માટે પણ કરવામાં આવી છે। અને તેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની ઓચિંતી મુલાકાત તેઓએ લીધી। સ્થિતિની સમીક્ષા કરી, સ્થિતિને જો તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો છે, કેમ કે આવતીકાલે અત્યારે વરસાદનું એલર્ટ છે। ત્યારે તમામ કલેક્ટરો અધિકારીઓને સતર્ક રહેવા ખાસ સૂચના પણ આપવામાં આવી છે। સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાયા છે। નિકુંજ, મુખ્યમંત્રી દ્વારા સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની ઓચિંતી મુલાકાત લેવામાં આવી છે, વિસ્તૃત વિગતો શું છે? જે પ્રકારે ભારે વરસાદની આગાહી રાજ્યભરની અંદર અમુક જિલ્લાઓની અંદર છે અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વરસાદનું રેડ એલર્ટ જે 10 જિલ્લામાં પણ આપવામાં આવ્યું છે અને હજુ પણ આગામી 3 કલાક પણ રાજ્ય માટે ભારે વરસાદની આગાહી છે। ત્યારે મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા, ઓચિંતી મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી છે અને જે વરસાદની હાલની સ્થિતિ છે તેનો પણ તાગ તેઓએ મેળવ્યો છે। આવતીકાલે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પણ આખો દિવસ રેડ એલર્ટ વરસાદને લઈ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ આવતીકાલે પણ વરસવાનો છે। ત્યારે જે તમામ કલેક્ટરો છે તેમને સતર્ક રહેવા ખાસ સૂચના ભૂપેન્દ્રભાઈ દ્વારા આપવામાં આવી છે।